તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, એક યુવકને મુસ્લિમ યુવતીની છેડતી કરવી ખૂબ જ ભારે પડી ગઈ હતી। તો મિત્રો, ઘટનાની માહિતી પ્રમાણે એક મુસ્લિમ પરિવાર જ્યારે ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક યુવક તેમને રોકે છે અને તેમને બળજબરીપૂર્વક તેમને જય શ્રી રામ બોલવા માટે દબાણ કરે છે। એટલું જ નહીં, પરંતુ આ જે યુવક છે તે મુસ્લિમ યુવતીની છેડતી પણ કરે છે। ત્યાર પછી મિત્રો બને છે એવું કે આ જે યુવતી છે તે પોલીસ સ્ટેશનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે અને ત્યાર પછી તેમના જે જાણીતા લોકો છે એમને પણ આ ઘટનાની તે જાણ કરી દે છે। અને મિત્રો ત્યાર પછી થાય છે એવું કે પોલીસ તો આ જે યુવક છે એને પકડીને લઈ જાય છે, પરંતુ ત્યાર પછી આ જે યુવતી છે એના આજુબાજુના બધા લોકો છે ત્યાં પોલીસ સ્ટેશને ત્યાં ભેગા થઈ જાય છે અને આ જે યુવક જેવો જ પોલીસવાળા આ યુવકને બહાર કાઢે છે તે તરત જ આ જે ટોળું છે એમની ઉપર તૂટી પડે છે। તો મિત્રો ત્યાર પછી પોલીસે આ જે ધક્કામુક્કી થાય છે એમાં એક પોલીસવાળાને પણ ઈજા થાય છે। તો મિત્રો આ મામલે પોલીસે આ યુવકની ધરપકડ તો કરી લીધી છે, પરંતુ સાથે સાથે અન્ય જે ટોળું ત્યાં આવ્યું હતું અને મારામારી જે થઈ હતી તો એમની વિરુદ્ધ પણ તે પોલીસ ફરિયાદ કરે છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।